હજુ તો આ માવઠાની આગાહીથી ખેડૂતો ચિંતામાં છે, ત્યાં એક જ સપ્તાહ બાદ બીજા માવઠાના પણ એંધાણ વર્તાઈ રહ્યા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે દાવો કર્યો છે કે 15 માર્ચ આસપાસ પણ રાજ્યમાં વાતાવરણમાં પલટો આવશે અને માર્ચમાં અવારનવાર વાદળછાયું વાતાવરણ થવાની સંભાવના છે। વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે, પરિણામે જો ભેજવાળા પવનોને અનુકૂળ વાતાવરણ મળશે તો માવઠારૂપી આફત ત્રાટકી શકે છે। તારીખ 14-15 માર્ચમાં પણ હવામાન પલટાશે અને માર્ચમાં અવારનવાર વાદળવાયુ આગાજ કરે અને તારીખ 23-25માં સમુદ્રમાં હલચલ વધવાની શક્યતા રહેશે। હવામાન વિભાગના મીડિયમ રેન્જ મોડેલમાં પણ 13 માર્ચ આસપાસ સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠાની શક્યતા દર્શાવાય છે। જો કે હવામાન વિભાગ તરફથી આ અંગે સત્તાવાર કોઈ આગાહી નથી કરાઈ, પરંતુ મોડેલ જોઈને નિષ્ણાંતો માની રહ્યા છે કે માર્ચની મધ્યમાં પણ ખેડૂતોને માવઠાનો માર સહન કરવો પડી શકે છે।